मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजने नव श्रियानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनो ग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षेलाभिषायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं गलानिधिं चतुर्भिश्च दिभिस्तथा सर्वे विराजते योषो पंचदा हृदये मम। प्रणाम लालन कीर्तन करो समझो આપણે ક્યારે પણ મંગલાચરણ કરીએ તો મંગલાચરણમાં શું છે મહાપ્રભુજીને આપણે નમન કરીએ છીએ ગોસાઈજી ગોપીનાથજી अन्य पण आपड़ा जेटला पण आचार्यो छे ए लोको आपड़ा गुरु अने भगवान तो एना उच्चारण में अथवा एने बोलवामां आपणे ज्यारे अर्थनुं ध्यान न राखी अने जल्दी जल्दी में आपणे बोलीए ने तो ई आ बधानुं अपमान कहेवाय अथवा करवा खातर आपणे एने करी दईए अर्थने जाण्या वगर तो एमां आपणाथी क्यारेक भूल पण थई जाय तो एवुं नहीं करवानुं शांतिथी एमनुं स्मरण करता आपणे मंगलाचरण करवानुं ठीक छे हवेथी ध्यान राखजो अने जल्दी जल्दी में क्यारे पण मंगलाचरण नहीं करवानुं जी लाला हाँ अच्छा करो कर कीर्तन कर केसरी शोभिजो वागो भरयो है गुलाल केसरी शोभिजो वागो भर्यो है गुलाल कंकं कृष्ण सोहे तन मोहे मन अति सुंदर वर केसरी शोभिन जो वागो कृष्ण घर सोहे तन मोहे मन अति सुंदर वर केसर शोभे जो वागो सरस फूले अरग जाभीने कचथर की रही जो पागर्दम बाल सरस फूले रग जाभीने कच डर की रही जो पाग अर्धमाल जगतराय के प्रभु मुख हितम बोल छवि शिवनी सो है केसरी शोभिन बीजो वागो जगतराय के प्रभु मुख हितम बोल छवि शिवनी सो है केसरी शोभे जो वागो केसरी शोभे जो वागो भरो है गुलाल
આનંદ થઈ ગયો. હા, સુંદર કહ્યું. હવે પ્રસંગ કેનો કરો છો? મહેનત લાલન પ્રસંગ કરું. રામાયણ. રામાયણ કરીશ. જી લાગે. કર. પછી રાવણે એમના 2 ગુપ્તચર પાછા મોકલ્યા, જ્યાં રામજી, સુગ્રીવજી, બધે એમની આખી સેના હતી ત્યાં. પછી 2 ગુપ્તચર વાનરનો રૂપ લઈ અને બધી વાત સાંભળતા હતા કે આમ શું છે એમની શું છે, એમ કેવી રીતે એમ બધું છે, એમ શસ્ત્ર ને બધું ક્યાં છે ને એ આમ બધું જોતા હતા. તો વિભીષણજી એમને ઓળખી ગયા અને કીધું કે હવે તમે પકડાઈ ગયા છો. તમે ગુપ્તચર, રાવણના ગુપ્તચર છો, ઉहाँથી આવ્યા છો લંકાથી. હું તમને ઓળખી ગયો. હવે પછી કીધું કે હવે તમે મારા ભેગા હાલો. પછી વિભીષણજી રામજી પાસે ગયા અને કીધું કે અયોધ્યાથી 2 ગુપ્તચર અયોધ્યાની લંકાથી 2 ગુપ્તચર આવ્યા છે. અહીંયા બધું આમ વાત બધી સાંભળતા હતા અને રામજીએ કીધું કે ક્યાં છે 2. પછી 2 ગુપ્તચર આવ્યા અને પછી કીધું વિભીષણજીએ કે આ છે 2 ગુપ્તચર. તો રામજીએ કીધું કે એમને અત્યારે જ બધી દોરી બાંધેલી છે હાથમાં, એ બધી હમણાં છોડી દો. તો પછી કારણ કે એમણે તો એમનો કર્તવ્ય કર્યો છે ને, એ ગુપ્તચર છે તો એમનો તો કર્તવ્ય જ છે, તો એમને મૂકી દો. એ તો એમનો ખાલી આમ કર્તવ્ય કરતા હતા, એમને મૂકી દો. પછી એ 2 ગુપ્તચર આમ બહુ ખુશ થયા અને પછી રામજીએ કીધું કે હવે આ લોકોને પાછા લંકા મોકલી દો. પછી 2 ગુપ્તચર પાછા લંકા ગયા. પછી રાવણ પાસે જઈને કીધું કે રામજી તો એવા અમને ગુપ્તચર અમે બંને ગયા હતા તો અમને મૂકી દીધું, નકર બીજા રાજા કેમ હોય રાજકુમાર તો અમને મૂકે નહીં. રામજી તો આમ મૂકી દીધો. તો રાવણે કીધું કે રામજીને કયો, રામ કયો. તો કીધું કે હા પાડી. પછી જ્યારે સુગ્રીવજી, રામજી, લક્ષ્મણજી અને સુગ્રીવજી, રામજી, લક્ષ્મણજી અને વિભીષણજી જ્યારે પહાડ ઉપર ચડી અને પછી જોયો તો રાવણ એની નગરીમાં ઉપર હતો. તો નગરીમાં હતો. તો પછી રાવણને પછી એમના જે 2 ગુપ્તચર હતા એ રાવણ ભેગા હતા. તો રાવણને કીધું કે આ 2 છે, આ છે રામજી, રામ અને લક્ષ્મણ, સુગ્રીવ અને વિભીષણજી. તો પછી રાવણે કીધું અચ્છા આ છે. પછી વિભીષણજી પણ એમને જોઈ લીધું, વિભીષણજીએ પણ એમને જોઈ લીધો રાવણને. ને પછી વિભીષણજીએ રામજીને કીધું કે આ રાવણ છે. પછી 2 ગુપ્તચર છે. તો પછી સુગ્રીવજી અને રામજી, લક્ષ્મણજીએ કીધું અચ્છા આ છે. પછી સુગ્રીવજીએ કીધું હું તો મૂકીશ નહીં રાવણને. પછી એમ કરી અને હવામાં ઉડીને ત્યાં રાવણ જ્યાં હતો ઉहाँ ગયા અને સુગ્રીવજીએ પાછળથી એમને આમ ધક્કો દીધો તો રાવણ પડી ગયો. પછી એમનો બહુ વાર યુદ્ધ હાલ્યો. ક્યારેક સુગ્રીવજીએ રાવણને પટમાં ગિરાવ્યો ને ક્યારેક રાવણે સુગ્રીવજીને. પછી બહુ વાર એમનો બહુ યુદ્ધ હાલ્યો, બહુ વાર સુધી. પછી રાવણ એની શક્તિથી આમ આકાશમાં આમ ગાયબ, આમ એક જગ્યાએ જાય પછી સુગ્રીવજી ઉहाँ જાય તો બીજી જગ્યાએ આમ ગાયબ થઈને જાય. એવી રીતે કરે ને પછી સુગ્રીવજી એમ પાછા રામજી પાસે ગયા અને કીધું કે આ તો બહુ માયાવી છે, હું ઉहाँ જાઉં તો ઈ ત્યાં પાછળ જાય છે. ને પછી સુગ્રીવજી, રામજી ને લક્ષ્મણજીએ કીધું કે અમને તમારી કેટલી ચિંતા થઈ ગઈ હતી, તમે ઉहाँ ગયા તો તમને એવી રીતે ન જવું જોઈએ, તમને અમે આમ ડાયરેક્ટ એવી રીતે ન જવું જોઈએ. આનમાંથી ઈ શીખ મળે છે
કે આપણે કોઈ વાત સાંભળ્યા વગર કે આમ જોયા વગર આપણે એમ સીધો એમ ન જવાય, બધું વિચારી પછી જવાય. જે નાના સુગ્રીવજી સીધા એમના સાથે રાવણ સાથે યુદ્ધ કરવા હાલી ગયા હતા. એવી રીતે બીજું કઈ અન્નમાંથી શબ્દ છે. બીજી એક શીખ છે એમાં કે કોઈ પણ ભૂલ થઈ હોય કોઈની, એટલે જેમ કોઈને પણ વાંક વગર દંડ ન આપવો જોઈએ. એટલે જેમ આ બે ગુપ્તચર આવ્યા હતા તો હવે રાવણે મોકલ્યા હતા એટલે એની આજ્ઞાનું પાલન કર્યું. હવે રામચંદ્રજી પાસે આવ્યા અને રામચંદ્રજી કહે કે આને મારી નાખો. તો પછી હવે બે ગુપ્તચરની તો કઈ ભૂલ નથી, તો એને મારી નાખતા તો અધર્મ થાત. તો એ હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ. આપણે જો ક્ષત્રિય હોઈએ તો આપણે એ પ્રમાણે આપણા ધર્મનું પાલન કરવું જોઈએ. તો એવી રીતે રામચંદ્રજીએ ધર્મનું પાલન કર્યું. તો આપણે પણ એ જ રીતે ધર્મનું પાલન કરવું જોઈએ અને કઈ ખોટું કર્મ આપણાથી ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. જી લાલન, આમાંથી શબ્દ છે અયોધ્યા, અવધ એટલે એવી નગરી જે કોઈ પણ નગરી સામે યુદ્ધમાં ના હારી હો. બીજો શબ્દ છે દંડવત. દંડવત અડધો શબ્દ છે, આખો શબ્દ છે દંડવત પ્રણામ. દંડ એટલે લાકડી અને વત એટલે લાકડીની જેમ પટમાં સીધો લેતી અને દંડવત કરીએ એને દંડવત પ્રણામ કહેવાય. બીજો શબ્દ ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. ઠાકોરજી આપણા માલિક છે, આપણે એમના સેવક દાસ છીએ. તો આપણે આપણા મોટા હોય એને સન્માનથી બોલાવવો જોઈએ. બીજો શબ્દ છે ગુસાઈજી. ગુસાઈજી મૂળ શબ્દ નથી, મૂળ શબ્દ છે ગોસ્વામીજી. જયારે મુગલોના રાજમાં ગુસાઈજી એમ ન બોલાતું એ લોકોથી, તો એના ગોસ્વામીજી ન બોલાતું એ લોકોથી, તો એમને બોલી અને ગુસાઈજી કરી દીધો. થઈ ગયું. સુંદર. હવે આગળ કયું કરો છો? હવે અહીંયા આશ્રય ને એ લોકો આવી ગયા છે તો એ લોકો પણ બોલશે. સિદ્ધાંત મુક્તાવલી કરો પ્રણામ. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈતનુવિત્તતા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મબોધનમ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકં બૃહત દ્વિરૂપમ તદ્ધિત સર્વં ત્યાગ એકમ તસ્માદ્ વિલક્ષણમ. અપરં તત્કૃપૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ માયિકં સગુણં કાર્યં સ્વતંત્રં ચેતિ તદેવૈતત્પ્રકારેણ ભવતિ શ્રુતિર્મતં વિરૂપં ચાપી ગંગાવજ જ્ઞેયં સા જલરૂપિણી. તદેવૈતત્ મહાત્મ્ય સંયુતા નૃણાં સેવતાન ભુક્તિ મુક્તિદા
मर्यादा मार्गविधिना तथा ब्रह्मापि बुध्यताम्। तत्रैव देवता मूर्तिः भक्त्या या दृश्यते क्वचित् गंगायां च विशेषेण प्रवाह वेद बुद्धये प्रत्यक्षानुसारेण सर्वेषां प्राकाम्यं स्यात् तया गतिः विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते। ત્યાંથી બોલી ગયો એક વાર ફરી 8મો શ્લોક. प्रत्यक्षासान सर्वेषां प्राकाम्यं स्यात्तया चले विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते। यथा जलं तथा सर्वं यथा सक्ता तथा बृहत् यथा देवी तथा कृष्णः तत्राप्येतदिहोच्यते। जगत्तु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवाख्यतः देवता रूपवत् प्रोक्ता ब्रह्मणीस्थं हरेर्मतम्। रूपवत् प्रोक्ता ब्रह्मणीस्थं हरेर्मतः। कामकारस्तु लोके ब्रह्म दिव्यो न चान्यथा परमानन्दो कृष्णे स्वात्मानि निश्चयः। अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नेव चेतना। उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने गंगातीरस्थितो यद्वत् देवतान् तत्र पश्यति। तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञाने प्रपश्यति। संसारी अस्तु भजते सदूरस्थो यथा तथा। अपेक्षित जलादीनाम् अभावात् तत्र दुःखात् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः। आत्मानंद समुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् लोकार्थी चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति सर्वथा। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा। ज्ञानाभावे पुष्टिमार्गे तिष्ठेत् पूजोत्सवादिषु। मर्यादास्तु गंगायां श्रीभागवत तत्ततः परः। श्रीभागवत तत्परः तत्परः
तत्पर श्री भागवत तत्पर श्रीभागवत तत्परः नहीं અહીંયા ભાગવત નો ત પછી તત્પર નો ત આ બે અલગ અલગ શબ્દ છે શ્રી ભાગવત અને તત્પર એ બેને જોડી દીધા છે એટલે શ્રી ભાગવત તત્પરઃ श्रीभागवत तत्परः अनुग्रह पुष्टि मार्गे नियामक इति स्थितिः उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ज्ञानाधिको भक्तिमार्गः एवं तस्मात् निरूपितः भक्त्या भावे तु तीरस्थौ यथा दुष्टैः स्वकर्मभिः अन्यथा तस्मात् स्थानात् नश्यति भक्त्या नहीं भक्त्य भावेतु भक्त्य भावेतु અહીંયા બે શબ્દ છે ભક્તિ અને અભાવ એટલે ભક્ત્ય એને ભેગું કરી દીધું એટલે ભક્ત્ય ભાવે એવી રીતે થઈ ગયું અભાવે શબ્દ છે અને ભક્તિ શબ્દ છે તો બેને ભેગા કરી દીધા છે એટલે ભક્ત્ય ભાવેતુ એવી રીતે થાય ઠીક છે एवं स्वशास्त्र सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद् बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशयात् इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धान्तमुक्तावली संपूर्णा एवं स्वशास्त्र एवं स्वशास्त्र અને સિદ્ધાંત નહીં સિદ્ધાંત સિદ્ધાંત એમ સિદ્ધાંત નહીં આમાં ધ અને દ બે ભેગું છે એટલે સિદ્ધાંત એવી રીતે ઠીક છે ચલો આગળ नवरत्नं चिन्ता कापि न कार्या निवेदितात्मभिः निवेदिता चिन्ता कापि न कार्या निवेदितात्मभिः कदाचित् भगवानपि पुष्टस्थो न करिष्यति लोकितीं च गतिम् વચ્ચે વચ્ચે નહીં બોલવાનું ઠીક છે કામ ને એનો વારો આવે ત્યારે એ બોલે બોલવું છે તમે કેવું છે તો બાકી છે ને હા નહીં સેવા દો નહીં ખોટું છે ત્યાંથી કરો निवेदनं तु स्मर्तव्यं सर्वथा तच्चैर्जनैः राकेश बोल जी लालन सर्वेषां प्रभु संबंधो निवेदनं तो वाली लाइन जी
निवेदनं तु स्मर्तव्यं सर्वथा तादृशैर्जनैः सर्वेश्वर અહીંયાથી બાકી છે તો આ નિવેદન તો સ્મર્તવ્યમ થઈ ગયું ને તમને બે જણાને? હવે સર્વેશ્વર સર્વેશ્વરશ્ચ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। થયું? जी लालन। सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति। પછી સર્વેષાં પ્રભુ સંબંધો સર્વેષાં પ્રભુ સંબંધો न प्रत्येकम सर्वेषां प्रभु संबंधो न प्रत्येकम इति स्थितिः। सर्वेषां प्रभु संबंधो न प्रत्येकम इति स्थितिः। થયું? जी लालन। सर्वेषां प्रभु संबंधो न प्रत्येकम इति स्थितिः। 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 ઠીક છે, આજે સમય થયો છે તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ છીએ।